મિત્રો, હું રાધા રાઠોડ ફરી એક નવા વિડીયોની સાથે આવી ગઈ છું. હું આવી ગઈ છું કાળવાતની વાડીએ. ત્યાંનો તમે ખાલી નજારો જોવો ને, વાહ 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 મોજ. તો અહીંયા ઘણા બધા ફ્રૂટના પણ ઝાડ છે, એટલે ફળ. અને અહીંયા ગાયની માટે આ છે, આ ચારો છે ગાયોની માટેનો. લીલું છમ ખેતર છે હો. તમે ફરતી કોર જોઈ શકો છો, લીલું. વાડીઓમાં રહેવાની કેવી મોજ આવતી હશે બધાને. મને તો આવે હો. તો અહીંયા તો નારિયેળી પણ છે, વચમાં સરીગો પણ છે. તો અહીંયા નારિયેળી પણ ઘણી બધી છે, તે ફ્રૂટમાં આવી જાય છે, ફળમાં. અને અહીંયા જે જમરૂખડી પણ છે, તે પણ ફ્રૂટમાં આવી જાય છે. જલ્દી આવી જાઓ અહીં પા. તમે આંબા તો જોયા હશે, પણ હું તમને પાંદડા વીણાનો આંબો બતાવવાનો છું. આ છે તે આંબો. તમને પાંદડા તો દેખાતા હશે, પણ ઓછા, કેરીઓ વધારે છે. તો અહીંયા તમે જોઈ શકો. ચાલો એમ પછી જોઈએ. એક કેરી મળી ગઈ છો મિત્રો. તો આ કેરીનું મીઠું ને મગમઠું નાખીને ખાવાની છું હું એકલી. વિડીયો ઉતારવા ભલે ને ફાફા મારી, આપણે ખાઈને મોજ કરવાની. એટલે હું તમને વધારે વાડીઓના વિડીયો બતાવું. ચાલો આગળ. વાહ મોજ વાહ. એકની બે ની ત્રણ કેરીઓ મળી ગઈ મને. ત્રણ કેરીઓ મળી ગઈ છે. એક જ લેવાની છે. ચાલો આગળ. જય માસુતી. ચાલો આગળ. આજે મેં જોઈ શકો છો, મેં તમને કીધું કે આવી જોતા લીલું છમ. ચાલો આગળ જઈએ. ધીમે એકવાર કેરી પડવી ન જોઈએ. હજી પણ નાની છે. અહીંયા હજી પણ નાની એવી કેરી છે, તમે જોઈ શકો છો. ગોળ કેરી ની મને બહુ જ ગમે. ચાલો આગળ. તો એ પાછો કેરીઓનો આંબો આવી ગયો છે. આ એટલામાં લકડી કેરીઓ છે. વાહ મોજ વાહ. મને ખાટી ન લાગે. તો ચાલો, તો અહીંયા આખા કેરીનો બગીચો છે. તમને ઘાસ પણ બતાવ્યું. તો ચાલો તમને જમરૂખડી બતાવો. કાળા હતા ની વાડીએ ઘણો ફાલ આવ્યો છે કેરીનો. તો પવન ખૂબ છે, એટલે કેરીઓ ઘણી ખરી પડી જવાની છે. અને આ તો દૂધીનો વેલો હો. અને ટમેટી પણ છે. ચાલો હવે. તો અહીંયા 300 આંબા છે. આંબા કલમ તમે જે પણ કહેતા હોય એ 300 છે. તારા જમરૂખડી ભાઈ. કાળાતાની વાડીએ ફાલ ઘણો મસ્ત આવ્યો છે, અને આવો ફળ હર વર્ષે ઉનાળામાં રહે એવી અમારી વિનંતી છે.
જોઈ શકો છો ઘણી કેરી આવી છે. આખો આંબો કેરીનો ભરી ગયેલો. ચાલો જમરૂકડી ભાઈ જાય.